જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGS ઓનલાઈન ગુરુકુળ વતી હું ધર્મેશ ખાવરા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો આ આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે આલ્ડીહાઇડ અને કીટોનની શક્ય બનાવટ અભ્યાસ કરી ચૂક્યા છીએ, બોર્ડ એઝ વેલ એઝ ZEE નીટ માટે પણ. હવે આપણે એ સંયોજનો એટલે કે આલ્ડીહાઇડ અને કીટોન જે આપણે બનાવ્યા છે કેવા છે, એના ભૌતિક ગુણધર્મો કેવા છે, એના રાસાયણિક ગુણધર્મો કેવા છે, તેની ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે લઈએ ભૌતિક ગુણધર્મો. તો મિત્રો યાદ કરો, ભૌતિક ગુણધર્મોમાં પહેલા પણ મેં તમને ચર્ચા કરેલી છે કે હંમેશા ભૌતિક ગુણધર્મો કોમન જ આવશે, બધા સંયોજનોમાં કોમન આવશે. જ્યારે આપણે હેલો આલ્કેન, હેલો એરિન સંયોજનનો અભ્યાસ કર્યો, ત્યારબાદ આલ્કોહોલ, ફિનોલ, ઇથરમાં પણ ભૌતિક ગુણધર્મો જ્યારે જ્યારે આવે છે હંમેશા બે ટોપિકને અનુસરીને અભ્યાસ કરવાનો હોય છે. એક, એની દ્રાવ્યતા કે જલીય દ્રાવ્યતા કેવી હોય છે, અને એનો સ્વભાવ કે એના ગુણધર્મો કે વાયુ છે, પ્રવાહી છે, ઘન છે, કયા અવસ્થામાં છે, એને આધારે એના ઉત્કલન બિંદુ, એના ગલન બિંદુ, આવા બધા આપણે પોઈન્ટ જોતા હોઈએ છીએ. તો મિત્રો ચલો શરૂઆત કરીએ. તો સૌ પ્રથમ આપણે તો ઉત્કલન બિંદુ, ગલન બિંદુની વાત કરશું ને. યસ. તો ભૌતિક ગુણધર્મોની જ્યારે ચર્ચા કરીએ છીએ તો ભૌતિક ગુણધર્મો કે ભૌતિક ગુણધર્મની વાત થાય છે. અલગ અલગ સંયોજનો છે તેના ભૌતિક ગુણધર્મ કોની પર ડિપેન્ડન્ટ છે? તેમાં એક આવે છે ગલન બિંદુ અથવા ઉત્કલન બિંદુ કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ. યાદ કરો મિત્રો, કોની સાથે પ્રપોર્શનમાં હોય છે? તો આપણને યાદ છે આણ્વીય દળ એટલે કે અણુભાર, કે અણુભારના ડાયરેક્ટલી પ્રપોર્શનમાં હોય છે. કે જેમ જેમ અણુભાર વધે, ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ દરેક સંયોજનોના હંમેશા વધતા હોય છે. યાદ છે ને, મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, જેમ જેમ આગળ જતા જઈએ અણુભાર વધતો જાય છે. અણુભાર વધતો જાય, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ વધતા જાય છે. સેમ ટુ સેમ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો આપ્યા છે મિત્રો, તેમાં પણ જેમ જેમ અણુભાર વધતો જશે, જેમ જેમ અણુભાર વધતો જશે, એના ઉત્કલન બિંદુમાં શું થતો જશે? વધારો થતો જશે. જો અણુભાર સરખા હોય તો શાખા જોવાની હોય છે. યાદ હશે તમને? તો હું લખતો નથી પણ સીધો બોલી નાખું છું કે જેમ જો અણુભાર સરખા હોય એવા બે સંયોજનો આપી દીધા છે, બે આલ્ડીહાઇડ આપ્યા છે જેના અણુભાર સરખા છે, તો મિત્રો શાખા જોવાની હોય છે. જેમાં શાખા વધારે હશે એનું ઉત્કલન બિંદુ ઓછું હશે, જેમાં શાખા ઓછી હશે ઉત્કલન બિંદુ વધારે હશે. કારણ કે શાખા ઓછી હોવાને કારણે વાંડલવાસ આકર્ષણ બળ વધી જાય છે ને, એકબીજાની નજીક આવી શકશે. કે માની લો આ બે શૃંખલા, ત્રણ શૃંખલા છે તો ત્રણેય શૃંખલા વચ્ચે શાખા ન હોવાને કારણે એકબીજાની નજીક આવે છે. પરંતુ કોઈ એક શૃંખલામાં માની લો આ રીતે શાખા હોય તો એકબીજાની નજીક આવી શકે નહીં, વચલી શાખા નડે. એનો મતલબ શાખા જેમ ઓછી એમ નજીક આવશે, વાંડલવાસ આકર્ષણ બળ વધે, એમની વચ્ચે આકર્ષણ બળ વધે, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ વધે. તો સિમ્પલ વસ્તુ છે અણુભાર. અણુભાર વધે, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ વધે છે. એનો મતલબ શરૂઆતના મિત્રો આલ્ડીહાઇડ એટલે કે ફોર્માલ્ડીહાઇડ આપણે જાણીએ છીએ વાયુ સ્વરૂપે હોય છે, પરંતુ ત્યારબાદ એસિટાલ્ડીહાઇડ અને એસિટોનની વાત કરીએ તો એ પ્રવાહી સ્વરૂપમાં શરૂઆતના હોય છે અને પછી બધા ઘન સ્વરૂપમાં હોય છે. તો આપણે જાણીએ છીએ ફોર્માલ્ડીહાઇડ વાયુ ફોર્મમાં હોય છે, એસિટાલ્ડીહાઇડ છે એ પણ બાષ્પશીલ પ્રવાહી હોય છે, ફટાફટ ઉડી શક્યા હોય છે. પણ પછીના પ્રવાહી, નોર્મલ પ્રવાહી, અને જેમ જેમ અણુભાર વધતા જાય, આલ્ડીહાઇડમાં તો 13 કાર્બન સુધી પ્રવાહી જોવા મળે છે અને ત્યારબાદ છે એ ઘન અવસ્થામાં શરૂઆત થઈ જાય છે. તો અણુભાર વધશે એમ એમ ઉત્કલન બિંદુ વધે છે. એટલે શરૂઆતનું ઉત્કલન બિંદુ ઓછું હતું એટલે વાયુ ફોર્મમાં થાય, પછી પ્રવાહી, પછી ઘન. તો એસિટોન આપણે જાણીએ છીએ મિત્રો, એસિટોન પહેલો જ કીટોનમાં એસિટોન આવશે. યસ, પ્રવાહીથી સ્ટાર્ટ થશે, એમાં તો વાયુ હોતા જ નથી. એસિટોન, નેલ રિમૂવરને આપણે ઘણી જગ્યાએ એસિટોન યુઝ કરીએ છીએ ને, ઉત્તમ પ્રકારનો દ્રાવક છે એસિટોન. તો સારું એવું શું છે? દ્રાવક છે અને આસાનીથી ઉડી શકે છે, એટલે તો દ્રાવક કીધો હોય ને, તો એસિટોન. તો મિત્રો સિમ્પલ વસ્તુ છે ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ. સરખા અણુભાર ધરાવતા મિત્રો, તમારી પાસે માની લો આલ્કેન છે. સિમ્પલ વસ્તુ કરીએ વાત કે સરખા અણુભાર ધરાવતા માની લો તમારી પાસે આલ્કેન છે. આલ્કેન હોય તો એની પાસે કોઈ પણ ધ્રુવ્યતા હોવાની નથી, આપણે જાણીએ છીએ. કોઈ પણ પ્રકારની ધ્રુવ્યતા નહીં હોય. યસ, પણ આલ્ડીહાઇડ અને કીટોનની જ્યારે વાત કરો છો, RCOH અને RCOR,
આપણે જાણીએ છીએ ડેલ્ટા માઇનસ અને ડેલ્ટા પ્લસ બને છે, સેમ આમાં ડેલ્ટા માઇનસ અને ડેલ્ટા પ્લસ બને છે. તો મિત્રો એનો મતલબ આપણે કહી શકાય કે બંધ ધ્રુવીય બને છે. યસ. તો આલ્કેન છે. પછી ઇથરની વાત કરીએ, સરખા અણુભાર ધરાવતા ઇથર હોય, પછી કોઈ પણ આલ્ડીહાઇડ છે, માની લ્યો આલ્ડીહાઇડ છે, કોઈ પણ કીટોન છે સરખા અણુભાર ધરાવતા, આલ્કોહોલ છે, એસિડ છે, કાર્બોક્સિલિક એસિડ. મિત્રો એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ જોઈએ, એટલે હું ખાલી અત્યારે એસિડ લખું છું, એસિડ છે. તો સરખા અણુભાર ધરાવતા, એટલે અણુભાર સરખો માની લો 60 ની આજુબાજુ કે બ્યુટેન છે. ઓકે, 60 એટલે 4 કાર્બન તો નહીં ચાલે. બ્યુટેનમાં 4 કાર્બન હોય તો 1 ઓક્સિજન મૂકશો તો 3 કાર્બન અને 1 ઓક્સિજન હોય એવો ઇથર. આલ્ડીહાઇડ છે તો 3 કાર્બન અને 1 ઓક્સિજન આલ્ડીહાઇડ. કીટોન છે એમાં પણ એવી જ રાખ્યું, CH3CO CH2CH3 રાખી શકાય. યસ. આલ્કોહોલ છે CH3 CH2CH2OH રાખી શકાય. એસિડ છે તેમાં તો 2 ઓક્સિજન આવશે, તો એ પ્રમાણે તમારે CH3COOH જોવું પડશે કે કાર્બન અને ઓક્સિજન. અણુભાર છે એ બધાનો સરખો થવો જોઈએ. તો આટલા અણુભાર સરખા હોય એવા તમે કોઈ પણ આલ્કેન લીધા છે, ઇથર લીધા છે, આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ અને એસિડ જો લીધા હોય તો ઉત્કલન બિંદુનો ક્રમ મિત્રો શું હશે? તો આ ક્રમ હશે કે સૌથી વધારે ઉત્કલન બિંદુ સરખા અણુભાર ધરાવતા આલ્કેન, ઇથર, આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ અને એસિડ જો લીધા હશે તો સૌથી વધારે ઉત્કલન બિંદુ કોનું હશે? એસિડનું. કારણ કે હાઇડ્રોજન બોન્ડ સેમ કોમાં હોય? આલ્કોહોલમાં હોય ને. યસ. તો આલ્કોહોલમાં પણ હાઇડ્રોજન બોન્ડ ખૂબ જ સારો હોય છે, તો એ બેનું તો ઉત્કલન બિંદુ ઘણું વધારે હોય. કોના બધા કરતા? આ બધા કરતા ઘણું વધારે હશે. પછી એનાથી ઓછું કીટોન, આલ્ડીહાઇડ, ઇથર ને સૌથી ઓછું આલ્કેન. તો મિત્રો એકદમ સિમ્પલ પ્રોસેસ છે, આમાં કંઈ એવું મગજમાં કંઈ વધારે આપણે કહીએ ને ડીપ મિકેનિઝમ સહિત જવાનું નથી. સિમ્પલ પ્રોસેસથી કહેવાનું છે કે કઈ રીતે એના અણુભાર વધે છે. ચલો ત્યારબાદ જલીય દ્રાવ્યતાની ચર્ચા કરી નાખીએ. જલીય દ્રાવ્યતાની જો વાત કરતા હોય તો મિત્રો પોતે જ આલ્ડીહાઇડ અને કીટોન છે તો પોતે કેવા છે? યસ. આપણે જાણીએ છીએ કે શું બનાવે છે? ધ્રુવીયતા ધરાવે છે ને, ધ્રુવીયતા ધરાવે છે, તો પાણી સાથે ખૂબ જ સારી રીતે ઓગળી જશે. તો અનુવર્તી આલ્કેન અને ઇથર કરતા આલ્ડીહાઇડ અને કીટોન સારા એવા દ્રાવ્ય હશે. સેમ આ એમાં ક્રમ રહેશે, એમાં કંઈ પ્રશ્ન નહીં રહે. તો આલ્ડીહાઇડ અને કીટોન છે એની દ્રાવ્યતા ખૂબ જ સારી છે. ઓકે, વાત કરીએ એની સ્મેલની તો મિત્રો એકદમ દુર્ગંધ ધરાવતા ફોર્માલ્ડીહાઇડ છે ને એકદમ દુર્ગંધ ધરાવતું હોય અને એનું 40% દ્રાવણ ફોર્મેલિનના નામે ઓળખાય છે. આપણે સ્ટાર્ટિંગમાં પ્રસ્તાવનામાં વાત કરી હતી જો યાદ હોય તો, કે જ્યારે સ્પેસિમેન છે, બાયોલોજીના સ્પેસિમેન છે જે સાચવવા છે તો ફોર્મેલિનનું દ્રાવણ વપરાય છે, એકદમ દુર્ગંધ ધરાવતું. પરંતુ આલ્ડીહાઇડ અને કીટોનનું જેમ જેમ અણુભાર વધારતા જશું તેમ તેમ એ જે દુર્ગંધ છે એ સુગંધમાં ફેરવાય છે. એટલા જ માટે મિત્રો હાયર કીટોન્સ મીન્સ ઊંચા અણુભાર ધરાવતા કીટોન છે એ સુગંધીદાર પદાર્થ બનાવવા માટે યુઝ થાય છે. યાદ છે ને આપણે વાત કરી હતી, યાદ હશે તમને વેનીલા આઈસ્ક્રીમ. તો વેનેલિન છે એ શું છે? કીટોનિક સંયોજન જ છે મિત્રો. કીટોનિક સંયોજન છે. તજ લવિંગ જે આપણે કહેતા સુગંધ એકદમ મસ્ત આવતી હતી એમાં પણ કીટોનિક સમૂહ હાજર હોય છે. તો મિત્રો ભૌતિક ગુણધર્મો એટલે કંઈ એમાં લાંબુ કંઈ એવું છે નહીં કે તમને ના આવડે. સિમ્પલ પ્રોસેસ કહેવાની છે, માત્ર તમને 1-2 કોન્સેપ્ટ આવડો છે એટલે ઇનફ છે. અણુભાર દ્રાવ્યતાની ચર્ચા કરી નાખીએ. દ્રાવ્યતાની જ્યારે વાત કરતા હોય જલીય દ્રાવ્યતા આપણે વાત કરીએ છીએ તો જલીય દ્રાવ્યતા અણુભારના વધવા સાથે શું થાય? ઘટે. અણુભારના ઇન્વર્સલી પ્રોપોર્શનલ હોય કે અણુભાર જેમ જેમ વધતો જાય દ્રાવ્યતા શું થાય? ઘટતી જાય છે. એટલે ફોર્માલ્ડીહાઇડ, એસિટાલ્ડીહાઇડ, પ્રોપિયોનાલ્ડીહાઇડ ખૂબ જ ઝડપથી ઓગળે છે, પછીના એટલા બધા ખાસ ઓગળતા નથી. ક્લિયર મિત્રો? તો એકદમ સહેલું ભૌતિક ગુણધર્મો. મિત્રો હવે આપણે અભ્યાસ કરવાનો છે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓનો. તો રાસાયણિક પ્રક્રિયાઓ ભૌતિક ગુણધર્મો પછી આપણે રાસાયણિક ગુણધર્મોનો હંમેશા અભ્યાસ કરીએ છીએ. પરંતુ આ આલ્ડીહાઇડ અને કીટોનની જો આપણે ચર્ચા કરીએ ને મિત્રો તો બધી સેમ ટુ સેમ પ્રક્રિયા આવે છે. એટલે કઈ રીતે? તો આપણે પહેલા એ ભણી લઈએ, એ અભ્યાસ કરી લઈએ કે કઈ રીતે પ્રક્રિયા થાય છે, કઈ મિકેનિઝમ ફોલો કરશે. એટલે કે SN1 SN2 જે રીતે આપણે કરતા હતા સેમ ટુ સેમ મિત્રો આમાં કાર્બોનિલ સંયોજન છે. અને યાદ આવતું હશે તમને, હું એક વાક્ય હંમેશા બોલું છું, હંમેશા રિપીટ કરું છું. યસ, કાર્બોનિલ કાર્બન ઓલવેઝ પ્લસ. તો કાર્બોનિલ કાર્બનની જ્યારે વાત કરીએ છીએ તો કાર્બોનિલ કાર્બન ઓલવેઝ પ્લસ, તો પ્લસ ઉપર કોનો એટેક થાય? માઇનસનો. અને માઇનસનો એટેક થાય એટલે કઈ પ્રક્રિયા કહેવાય? યસ, એ જ આપણે કહેવાનું છે.
તો આપણે રાસાયણિક પ્રક્રિયાનો જે અભ્યાસ કરવાની છે એમાં આજની આપણી પ્રક્રિયા છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા. કેન્દ્ર અનુરાગી મિત્રો આપણે SN1 SN2 અભ્યાસ કરી ચૂક્યા છીએ. ત્યારે એક શબ્દ આવતો સબસ્ટિટ્યુટેડ, કારણ કે SN મીન્સ ન્યુક્લિયોફિલિક, કેન્દ્ર અનુરાગી. S ફોર સબસ્ટિટ્યુશન, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન એટલે કે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. આ જગ્યાએ મિત્રો તમારે અભ્યાસ કરવાનો છે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા, અને એની આપણે ભણવાની છે ક્રિયાવિધિ. કે મિત્રો કઈ રીતે થશે, બધી પ્રક્રિયા સેમ ટુ સેમ પ્રોસેસ થી આખા ચેપ્ટરમાં એકને એક જ વસ્તુ કરવાની છે કે માઇનસનો અટેક પ્લસ ઉપર કરશું, એ જ વસ્તુ કઈ રીતે જોઈએ. તો ક્રિયાવિધિ તો પહેલા તો સમજીએ કેન્દ્ર અનુરાગી એટલે કે માઇનસ છે, યોગશીલ એટલે શું, તો ઉમેરાવું. માત્ર શું થતું હશે, ઉમેરો થતો હશે, કંઈ પણ દૂર થતું નહીં હોય. SN1 SN2 માં આપણે વિસ્થાપન કરતા હતા, હેલોજન OH કોઈ પણ સમૂહ છે એનું આપણે બીજા અન્ય માઇનસ વડે વિસ્થાપન કરતા હતા. કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે. ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ કે આપણી પાસે કોઈ પણ આલ્ડીહાઇડ હશે અથવા તો કોઈ પણ કીટોન હોવાનો. તો આપણે જાણીએ છીએ સમતલીય આકાર હોય છે કે માની લો કોઈ પણ RCOH રાખીએ અથવા તો કોઈ પણ ગ્રુપ હશે તો C દ્વિબંધ O એની સાથે કંઈ પણ હોઈ શકે. એટલે આપણે આ જગ્યાએ લખતા નથી. જો હું એક જગ્યાએ R લખું, ચલો બે જગ્યાએ હું H લખું તો ફોર્માલ્ડીહાઇડ બનશે, યાદ હશે ને. બંને જગ્યાએ જો H લખીએ આપણે તો ફોર્માલ્ડીહાઇડ બને. એક જગ્યાએ R અને એક જગ્યાએ H રાખું તો આલ્ડીહાઇડ બને, અને બંને જગ્યાએ જો R રાખીએ તો કીટોન બને. ફોર્માલ્ડીહાઇડ, આલ્ડીહાઇડ અને કીટોન આપણે જાણીએ છીએ આ રીતે બને છે, પણ આપણે અત્યારે એમાં પડવાનું નથી. આપણે તો ત્રણેય સેમ જ છે, આલ્ડીહાઇડ હોય, ફોર્માલ્ડીહાઇડ હોય કે કીટોન હોય. મિત્રો એમાં CO ગ્રુપ તો કોમન જ છે, યસ. તો આટલું વિચારી લઈએ. ચલો આ રીતે આપણે વિચાર્યું છે. તો સમતલમાં હશે, યસ. આપણે જાણીએ છીએ આખું sp2 કાર્બનનું સંકલન sp2 છે, અને sp2 હોય તો આપણે જાણીએ છીએ sp2 એનો મતલબ આકાર થાય સમતલીય, આકાર થાય સમતલીય, યસ. ચલો હવે આપણે ચર્ચા કરવાની છે ન્યુક્લિયોફાઇલની. કોણ આવશે મિત્રો, તો Nu- આવશે. તમે જાણો છો મિત્રો Nu- એટલે શું થાય, તો ન્યુક્લિયોફાઇલ એટલે શું, કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. Nu- એટલે શું, તો ન્યુક્લિયોફાઇલ જેને આપણે કહીએ છીએ એને કહેવાય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક. ન્યુક્લિયોફાઇલ કોને કહેવાય મિત્રો, ક્યાં ક્યાં છે યાદ કરો જોઈએ. તો એવા દરેક અણુ અથવા પરમાણુ જેની માથે માઇનસ વીજભાર હોય અથવા તો એની પાસે શું હોય, અબંધકારક ઇલેક્ટ્રોન, દાન થઈ શકે તેવા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જો હોય તેવા દરેક પરમાણુ અથવા આયનોને જેની પર વીજભાર હોય અથવા તો શું હોય મિત્રો, લોન પેર હોય, એવા દરેક પરમાણુ છે, આયનો છે, એને શું કહેવાય, ન્યુક્લિયોફાઇલ એટલે કે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહેવાય. શું કરે છે મિત્રો, પોતાની માથે માઇનસ વીજભાર છે અથવા તો પોતાની પાસે લોન પેર છે તો ઇલેક્ટ્રોનનું દાન કરી શકવા જોઈએ, યસ. તો પોતે માઇનસ છે તો એનો એટેક ક્યાં થાય, પ્લસ ઉપર થાય. કોણ શામાંથી પ્લસ, તો આપણે જાણીએ છીએ કે કાર્બન પ્લસ હશે, ઓક્સિજન માઇનસ હશે, એટલે કે ડેલ્ટા પ્લસ ડેલ્ટા માઇનસ. આ મસ્ત પણ આપણે જાણીએ છીએ મિત્રો, યાદ આવી ગયો જોઈએ સેન્ટેન્સ, કાર્બોનિલ કાર્બન ઓલવેઝ પ્લસ. કાર્બોનિલ કાર્બન છે એટલે આ કાર્બન છે એ ઓલવેઝ પ્લસ હોય, ડેલ્ટા પ્લસ છે. તો હવે શું થશે, આ માઇનસ નો એટેક ક્યાં થશે, યસ પ્લસ ઉપર થશે, અને આ બોન્ડ તૂટીને કોણ લઈ જાય, ઓક્સિજન લઈ જાય. ઓકે, થોડોક ઓક્સિજન એવું હોય તો મોટો દોરું હું તમને દેખાય વ્યવસ્થિત, યસ. ચાલો ક્લિયર મિત્રો, સમજાઈ ગયું હશે. શું બને છે, તો નવું સંયોજન કંઈક આવું બને છે, જોવો જોઈએ. કાર્બન ઉપરથી એટેક થયો Nu- નો. હવે માઇનસ છે પોતાની ઇલેક્ટ્રોન પેર દાન કરે છે તો માઇનસ વીજભારથી બંધ બનાવે તો ઇલેક્ટ્રોન ગુમાવે છે તો પ્લસ વીજભાર આવે, પ્લસ આવે તો એની પાસે માઇનસ હતો, વીજભારથી તટસ્થ. આ બાજુ એક બંધ બને છે, થામો એક બંધ તૂટે પણ છે ને, એટલે ઓક્સિજનને કંઈ ફરક નહીં પડે, કાર્બનને કશો ફરક નહીં પડે, પરંતુ ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ જાય છે, ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ જાય છે તો માઇનસ.
યાદ કરો મિત્રો, જીઓસીમાં આપણે ચર્ચા કરી હતી કે જ્યારે કોઈ પણ આવા સંયોજનોની વાત કરો છો તે આટલું સંયોજનની માથે જે વીજભાર હોય ને એ જ આ બાજુ હોવો જોઈએ. જો આ 0 હતો, આ -1, તો ઓવરઓલ -1 થાય. આ પણ ઓવરઓલ -1 જ છે. યસ, તો આપણે સાચા છીએ. ચાલો હવે શું કરશું, તો બસ એસિડની હાજરીમાં પ્રક્રિયા કરશું, બીજું કંઈ નહીં. H+, સમજી ગયા છો, માઇનસ છે એ કોની ઉપર એટેક કરે? H+ ઉપર એટેક કરે અને ફાઇનલી તમને આવી નિપજ મળશે. મિત્રો જોઈ શકો છો, સંકરણ sp2 હતું એમાંથી સંકરણ કેવું થઈ જાય છે? sp3. સમચતુષ્ફલકીય આકાર કેવો થઈ જાય છે? સમચતુષ્ફલકીય આકાર થઈ જાય. જો કંઈ ગુમાવ્યું નથી મિત્રો, માત્ર ઉમેરણ થાય છે, એટલે એને યોગશીલ પ્રક્રિયા કહેવાય છે. કેવી કહેવાય છે? યોગશીલ પ્રક્રિયા. માત્ર ને માત્ર ઉમેરણ કરીએ છીએ. તો મિત્રો ગાંઠ બાંધીને રાખી લ્યો, હંમેશા આ જ પ્રક્રિયા થવાની છે. તો હું તો કહું છું 10, 15, 20, 25 વાર લખો, મસ્ત મગજમાં આમ યાદ રહી જવી જોઈએ. ગોખવાની વાત જ નથી, મસ્ત સમજો કે કઈ રીતે એટેક ક્યાં થાય છે. બસ દર વખતે એકને એક જ આપણે પ્રક્રિયા કરવાની છે. આ જગ્યાએ કોઈને કોઈ હેલોજન હશે, OH હશે, પાણી ઉપર ઓક્સિજન હોય ને, લોન પેર હોય ને ઓક્સિજન ઉપર, યસ. એમોનિયા હોઈ શકે, એમોનિયા ઉપર નાઇટ્રોજન ઉપર લોન પેર હોય, યસ. તો કોઈ પણ સંયોજનો છે જેની માથે માઇનસ વીજભાર છે અથવા તો એમાં એવો પરમાણુ છે જેની પાસે લોન પેર છે, દાન થઈ શકે તેવી, દરેક કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તશે. એટેક કરશે કાર્બોનિલ કાર્બન ઉપર, હંમેશા બંધ તૂટીને O- બનશે અને માઇનસ સાથે જો કોઈ જોડાવા હશે તો જોડી દેશું. આ માઇનસ માની લો NaOH લીધું હોય તમે, તો OH- આ જગ્યાએ જાય તો ONA બને, અને જો છેલ્લે એસિડ આપશું તો OH બની જશે. ડન. તો દર વખતે મિત્રો સેમ ટુ સેમ પ્રક્રિયા કરવાની છે. આ થોડીક ધીમી પ્રક્રિયા છે અને વેગ નિર્ણાયક તબક્કો આપણે કહેતા હોઈએ છીએ. આ થોડી ઝડપી પ્રક્રિયા છે જેને કારણે પ્રક્રિયા ફટાફટ પૂરી થાય છે. તો આ મુખ્ય તબક્કો આ છે, ન્યુક્લિયોફાઇલનું એટેક થવું. આવડે કે નહીં મિત્રો? તો એકદમ સહેલું કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે, એની ક્રિયાવિધિની વાત થાય છે મિત્રો, કે ક્રિયાવિધિ કેવી રીતે થશે. તો ફરી એકવાર ફટાફટ ચર્ચા કરીએ છીએ મિત્રો. ચલો, કે કાર્બોનિલ સંયોજન આપેલો છે, કોઈ પણ હોઈ શકે, આલ્ડિહાઇડ, કીટોન, કોઈ પણ R, H, તમે જે મૂકવું એ મૂકી શકો. Nu- છે, આ કાર્બોનિલ કાર્બન ઉપર સોરી Nu- છે, કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરશે. આ દ્વિબંધ તૂટીને ઓક્સિજન લઈ જાય. જો Nu- છે, કાર્બન ઉપર એટેક કર્યો, દ્વિબંધ તૂટી ગયો, સિંગલ બોન્ડ થઈ જાય છે, ઓક્સિજન બને માઇનસ. સંકરણ કયું હતું? કાર્બનનું sp2 હતું ને sp2 ને કારણે એનું હાઇબ્રિડાઇઝેશન sp2 હતું ને, તો એનું સ્ટ્રક્ચર, એનું બંધારણ કેવું થશે? સમતલીય હતું, એક સમતલમાં હતું. પરંતુ હવે હાઇબ્રિડાઇઝેશન ચેન્જ થઈ જાય છે, સંકરણ શું થઈ જાય છે? sp3. અને એને કારણે હાઇબ્રિડાઇઝેશન તમને ખબર છે મિત્રો, sp3 હોય તો આકાર કન્ફર્મ જ હોય, સમચતુષ્ફલકીય. તો એનો આકાર થઈ જશે સમચતુષ્ફલકીય. અને ફાઇનલ H+ આપી દેશું એટલે આ મુજબની રચના થઈ જશે. ડન મિત્રો. કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપી હોય, આવડી જાય ને, તો બે વસ્તુ કરીએ છીએ, કેન્દ્ર અનુરાગી અને કઈ કરીએ છીએ? યોગશીલ. માત્ર ને માત્ર ઉમેરણ કરીએ છીએ, વિસ્થાપન પ્રક્રિયા કરતા નથી. વિસ્થાપન પ્રક્રિયા કરતા નથી, ખાસ યાદ રાખવાનું છે. SN1, SN2 હતી એ કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હતી. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હતી. આ છે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા, માત્ર ઉમેરણ થશે. ડન. તો ચલો જોઈ લો મિત્રો, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. ચલો હવે આપણે શું ચર્ચા કરવી છે? ચલો એ તો વાત કરી દીધી કે Nu- છે એ કાર્બોનિલ કાર્બન ઉપર એટેક કરવાનો છે. હવે આપણી પાસે અલગ અલગ ઘણી પ્રકારના છે મિત્રો સંયોજનો, આવા ફોર્માલ્ડિહાઇડ, અલગ અલગ આલ્ડિહાઇડ, અલગ અલગ કીટોન્સ. તો એમાંથી કોની ઉપર Nu-, કોઈ એક જ માની લો OH- લઈએ છીએ Nu- તરીકે, તો OH- આ માની લો ફોર્માલ્ડિહાઇડ લીધો, એસિટાલ્ડિહાઇડ લઈએ છીએ અને એસિટોન લઈએ છીએ. આ ત્રણમાંથી ફટાફટ કોની ઉપર એટેક કરશે? એટલે કે એની પ્રતિક્રિયાત્મકતા જોવી છે. એટલે કે આ જે આલ્ડિહાઇડ અથવા કીટોન છે, આલ્ડિહાઇડ અથવા કીટોન છે, એની પ્રતિક્રિયાત્મકતા, રિએક્ટિવિટીની ચર્ચા કરવી છે. ચાલો જોઈએ મિત્રો, આલ્ડિહાઇડ કીટોન સંયોજનોની રિએક્ટિવિટી, પ્રતિક્રિયાત્મકતા. મિત્રો આલ્ડિહાઇડ હોય કે પછી કીટોન હોય, એક જ પ્રક્રિયા આપણે કરવાની છે, કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા. તો એના માટે રિએક્ટિવિટી જોવી છે, એટલે કે પ્રતિક્રિયાત્મકતાની ચર્ચા કરવી છે. તો પ્રતિક્રિયાત્મકતા,
પ્રતિક્રિયાત્મકતા એટલે કે એની રિએક્ટિવિટીની ચર્ચા કરવી છે મિત્રો. પ્રતિક્રિયાત્મકતા એટલે કે રિએક્ટિવિટી, એની કેટલી રિએક્ટિવિટી, કેટલું ઝડપથી પ્રક્રિયા કરે છે એને કહેવાય પ્રતિક્રિયાત્મકતા. તો જોઈએ તો પ્રતિક્રિયાત્મકતા માટે આપણે બે વસ્તુ લેશું, એક પ્રેરક અસર અને બીજું જોશું અવકાશીય અવરોધ. પણ પેલા પ્રેરક અસરની ચર્ચા કરી લઈએ. ચલો, પ્રેરક અસર ધ્યાન આપજો મિત્રો. આપણે અલગ અલગ ગ્રુપ લખીએ. ફોર્માલ્ડિહાઇડ લઉં છું, HC દ્વિબંધ O. ચલો ફોર્માલ્ડિહાઇડ. હવે હું લઉં છું, ચલો નીચે નીચે લખતો જાઉં. એક R લઉં છું, HC દ્વિબંધ O, અને બંને R લઈએ, RC દ્વિબંધ O R ડેશ. ફોર્માલ્ડિહાઇડ, આલ્ડિહાઇડ અને કીટોન. મિત્રો આપણે જાણીએ છીએ પ્રેરક અસર. હવે સમજો મિત્રો, ખાસ ધ્યાન આપજો. હવે આપણે એક વસ્તુ તો કન્ફર્મ છે કે આપણે એટેક કોનો કરવાનો છે? એટેક કરવાનો છે NU માઇનસ નો. અને ક્યાં કરવાનો છે? કાર્બોનિલ કાર્બન ઉપર. તેનો મતલબ કાર્બોનિલ કાર્બન કેવો હોવો જોઈએ? પ્લસ હોવો જોઈએ. યસ, છે જ. પણ જો વધારે પ્લસ બનશે તો ઝડપથી પ્રક્રિયા થાય. અને ઇન કેસ તમે એવું કંઈક કરો છો કે પ્લસ તો ઓલરેડી છે, એની સાથે પ્લસ આઈ. હવે યાદ કરો મિત્રો, પ્લસ આઈ અને માઇનસ આઈ તમને યાદ હોવી જોઈએ. પ્લસ આઈ અસર અને માઇનસ આઈ અસર યાદ આવે કે નહીં? પ્લસ એટલે આપણે ધક્કો મારવો એવી વાત કરી હતી, ઇલેક્ટ્રોનને ધક્કો મારવો, અને માઇનસ આઈ એટલે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવું. યસ, તો જોવો જોઈએ આમાં H છે એટલે કઈ ન હોય અસર, પણ આમાં R એટલે હાઇડ્રોકાર્બન થયું કે નહીં મિત્રો? હાઇડ્રોકાર્બન થયું તો શું કરશે? ધક્કો મારશે એ ઇલેક્ટ્રોનને પોતાનાથી દૂર. પ્લસ આઈ અસર હશે. કેવી હશે અસર? પ્લસ આઈ. અહીંયા તો બે R છે મિત્રો. ઓહ, ચલો જોવો જોઈએ. એનો મતલબ આ પણ ધક્કો મારશે પોતાનાથી દૂર ઇલેક્ટ્રોનનો, અને આ પણ ધક્કો મારશે. એને કારણે શું થશે મિત્રો? આ જગ્યાએ જે ડેલ્ટા પ્લસ હતો એમાં ઘટાડો જોવા મળશે. એનો મતલબ ડેલ્ટા પ્લસ તો બધી જગ્યાએ હતો જ ઓલરેડી. ડેલ્ટા પ્લસ તો ઓલરેડી બધે હતો જ, પરંતુ હવે શું થશે? તો હવે તમે એમ કહીશો કે આમાં થોડો કેવો ઘટાડો જોવા મળશે. આમાં એટલો બધો વાંધો નહીં આવે, અને આમાં તો સાવ વાંધો નહીં આવે. તો આમાં ઘટાડો છે, મીન્સ ડેલ્ટા પ્લસ હતું. પ્લસ એટલે ખામી હતી, સમજાય ને? ઇલેક્ટ્રોનની ખામી હતી અહીંયા, અને એમાં તમે શું કરો છો? ઇલેક્ટ્રોન આપો છો. કોઈ વ્યક્તિને પૈસાની ખામી છે અને તમે આપો છો તો પૈસાની ખામી ઓછી થાય. મિત્રો આપણે ખામી રાખવી છે, શું કામ? કારણ કે માઇનસ છે, એનો એટેક આપણે પ્લસ ઉપર કરવાનો હોય ને. હા, તો એનો મતલબ આ તો ભાઈ ખામી દૂર થઈ ગયા એમાં. તો પ્લસનો અટક, પ્લસ ઉપર માઇનસનો અટક હવે આસાનીથી થશે નહીં. જોવો જોઈએ આમાં તો કોઈ જોડાણું જ નથી. આમાં કોઈ જોડાણું નથી, એનો મતલબ પ્લસ એઝ ઇટ ઇઝ રહેશે, તો આસાનીથી એટેક થાય. આમાં થોડીક વાર લાગશે. કોની કમ્પેરિઝનમાં? ફોર્માલ્ડિહાઇડ કરતા. કારણ કે R ગ્રુપ જે જોડાણું છે, મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, બધાની પ્લસ આઈ અસર હોય. ઇલેક્ટ્રોનને ધક્કો મારશે, પ્લસમાં માઇનોર એવો ઘટાડો આવશે, થોડીક રિએક્ટિવિટી ઘટશે. અને આમાં તો NU માઇનસ સાવ ઓછો ધીરે એટેક કરશે. એનો મતલબ તમે એમ કહી શકો કે પ્રતિક્રિયાત્મકતા આપણે જોવી છે તો સૌથી વધુ કોની હોય? તો સિમ્પલ હોય મિત્રો, જોઈ શકાય કે સૌથી વધુ હોય ફોર્માલ્ડિહાઇડની, એનાથી ઓછી આલ્ડિહાઇડની, અને સૌથી ઓછી કીટોનની. એટલે કે તમારે લખવું છે તો આ રીતે લખી શકાય. ફોર્માલ્ડિહાઇડ સૌથી વધારે, એનાથી ઓછું કોઈ પણ અનુવર્તી આલ્ડિહાઇડ, અને સૌથી ઓછું કોણ હશે મિત્રો? કીટોન હશે. કોને આધારે જોયું તમે? તો પ્રેરક અસરને આધારે જોવો છો. તો પ્રેરક અસરને આધારે તમે એમ વાત કરો તો સૌથી વધુ કોણ રિએક્ટિવ છે? ફોર્માલ્ડિહાઇડ છે, પછી આલ્ડિહાઇડ અને પછી કીટોન. ચલો બીજું, આમાં બીજી અસર જે મહત્વની જોવાની છે એ છે અવકાશીય અવરોધ. અવકાશીય અવરોધ. અવકાશીય અવરોધ એટલે કે સ્ટેરિક હિન્ડ્રન્સ. યાદ છે ને મિત્રો? તો સિમ્પલ અગેન કે માની લો પહેલા આપણે HH લખી લઈએ, ફોર્માલ્ડિહાઇડની ચર્ચા કરી લઈએ, પછી આપણે કોઈ પણ એક ગ્રુપ R તરીકે રાખીએ અને બીજું H જ રાખીએ.
અને ત્રીજામાં બંને આર રાખી દઈએ. હવે મિત્રો આર તરીકે શું છે? માની લો આર તરીકે મિથાઇલ તરીકે ઉદાહરણ લઈએ તો આપણે આમ લખી શકાય કે નહીં? સી દ્વિબંધ ઓ સી. હવે CH3 હોય તો CH3 આમ લખાય કે નહીં? CH3 સી દ્વિબંધ ઓ H. અને આર તરીકે હજી સી બે CH3 જ લઈએ તો CH3 સી દ્વિબંધ ઓ સી CH3. આપણે જાણીએ છીએ મિત્રો કાર્બન જે હશે એનું સ્ટ્રક્ચર, એનું બંધારણ કેવું હશે? હાઇબ્રિડાઇઝેશન કેવું હોય? sp3. તો બંધારણ કેવું હોય? સમચતુષ્ફલકીય, બધી બાજુ ફેલાયેલું હોય. એ છે ને 109 ડિગ્રી 28 મિનિટ. એને કારણે શું થશે કે અવકાશી અવરોધ દેખાય છે ને વૃક્ષ જેવું થઈ જશે. એને કારણે Nu- ને જ્યારે એટેક કરવો હશે, Nu- ને એટેક કરવો હશે ત્યારે આ અવકાશીય અવરોધ નડશે. અવકાશી અવરોધ નડશે તો બંને એટલો અવકાશી અવરોધ કેવો હોવો જોઈએ? ઓછો હોવો જોઈએ. તો કેમાં ઓછો છે જોવો જોઈએ. તમને એમ લાગે કે અવકાશી અવરોધ કેમાં ઓછો છે? યસ, દેખાય એમાં કોઈ છે જ નહીં અવકાશી અવરોધ, તો ફટાફટ તમે એટેક કરી શકશો. આમાં અવકાશી અવરોધ થોડોક છે તો થોડીક કહેવાય ને ધીરે ધીરે એટેક થશે. અને આમાં તો ભાઈ ગજબ છે, તો બહુ એટલે બહુ તમારે ધીમે ધીમે એટેક કરવો પડશે. તો અગેન મિત્રો તમે જુઓ તો સૌથી વધી અવકાશીય અવરોધ જ્યારે વાત કરો છો, અવકાશીય અવરોધની વાત કરો તો સૌથી વધુ રિએક્ટિવિટી કોની થઈ? તો ફોર્માલ્ડિહાઇડ. પછી એનાથી ઓછી આલ્ડિહાઇડ, એનાથી ઓછી તો કીટોન. તો પછી વાત કરતા હોય તમે પ્રેરક અસરની કે વાત કરતા અવકાશી અવરોધની, બંનેની જો સરખી જ છે. એનો મતલબ કોમન તમે કહી શકો કે કોમન સૌથી વધારે રિએક્ટિવ કોણ હશે? તો સૌથી વધારે રિએક્ટિવ હશે ફોર્માલ્ડિહાઇડ. સૌથી વધુ રિએક્ટિવ કોણ હશે? ફોર્માલ્ડિહાઇડ. એનાથી ઓછું રિએક્ટિવ અનુવર્તી આલ્ડિહાઇડ હશે. આલ્ડિહાઇડ અને કીટોનમાં કઈ રીતે જોવું મિત્રો? તો આલ્ડિહાઇડ અને કીટોન જ્યારે જોવો છો ત્યારે અણુભાર સરખા રાખવાના. અને અણુભાર સરખા હોય, બે આલ્ડિહાઇડ અને કોઈ પણ આલ્ડિહાઇડ અને કીટોન લઈ લો જેના અણુભાર સરખા છે તો હંમેશા આલ્ડિહાઇડ એમાં જીતી જશે રિએક્ટિવિટીમાં. કીટોન વારો આવશે નહીં, કીટોનમાં થોડીક રિએક્ટિવિટી ઓછી હશે. તો સૌથી વધુ કોણ રિએક્ટિવ? ફોર્માલ્ડિહાઇડ. અરે ભાઈ ફટાફટ રિએક્શન કરશે. યાદ કરો મિત્રો, ફોર્માલ્ડિહાઇડનું ઓક્સિડેશન કરવાનું એટલે ફોર્મિક એસિડ બની જાય. યાદ આવે? યસ, ફોર્મિક એસિડ તરત જ તૂટી જાય અને CO2 ને H2O બની જાય. એટલું રિએક્ટિવ હોય. એક કાર્બન હોય ને એટલે એટલો બધો રિએક્ટિવ હોય કે ફોર્માલ્ડિહાઇડ છે એમાંથી ફોર્મિક એસિડ, અને ફોર્મિક એસિડ છે એમાંથી CO2 અને H2O બને. ઓકે, તો મિત્રો યાદ રાખવાનું છે, એકદમ સિમ્પલ પ્રોસેસ છે. યાદ રહી જાય, આમાં કઈ અઘરી છે નહીં કે ભાઈ આ અસર અને અવકાશીય અવરોધ કોણ દર વખતે બે વખત એક જ વખત જીતે છે? ફોર્માલ્ડિહાઇડ. એનાથી ઓછું રિએક્ટિવ આલ્ડિહાઇડ ને સૌથી ઓછું રિએક્ટિવ કીટોન. તો મિત્રો આ ચર્ચા આજે આપણે જે બે કરી એમાં પહેલી ચર્ચા હતી કે કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા કઈ રીતે થાય છે, અને બીજી ચર્ચા કરી એની રિએક્ટિવિટી. તો મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આવો છો ત્યારે આ બંને ખાસ અભ્યાસ કરજો, કારણ કે હવે જે આપણે પ્રક્રિયા અભ્યાસ કરવાની છે એ આના જ ઉપયોગો હશે. એટલે હું તમને સીધું કહીશ, ચલો આ ન્યુક્લિયોફાઇલ છે, આનો એટેક કરાવો, નિપજ મેળવો, સિમ્પલ. તો ફટાફટ પ્રોડક્ટ મળતી હશે. જો આ વાંચ્યું હશે તો ફટાફટ તમને આવડી પણ જશે. તો મળશું મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આલ્ડિહાઇડ અને કીટોનની રાસાયણિક પ્રક્રિયા સાથે. કઈ પ્રક્રિયા? કેન્દ્ર અનુરાગી યોગશીલ પ્રક્રિયા સાથે. ત્યાં સુધી મહેનત કરતા રહ્યો, વાંચતા રહ્યો. ગુડ બાય, ઓલ ધ બેસ્ટ. જય સ્વામિનારાયણ.